ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 45. ડીએસપી નાગરે ટેબલ પર પડેલી ફાઇલ ઉઠાવી ત્યાં જ તેમનો ફોન રણકી ઉઠ્યો. તેમણે ઊંડો શ્વાસ લીધો. ઓફિસથી ઘેર જતાં જતાં કોણ જાણે કેટલા વાગશે એવું વિચારી તેમણે ઘડિયાળ તરફ જોયું અને ફોન ઉઠાવ્યો. હલો, ડીએસપી નાગર હિયર. ફોન પોલીસ કંટ્રોલ પરથી આવ્યો હતો. ચિત્તોડગઢથી કોલ હતો. ગીવ ધ લાઇન, નાગરે કહ્યું. હલો, ગુડ ઇવનિંગ સર. સબ ઇન્સ્પેક્ટર પાલીવાલ રિપોર્ટિંગ. સામે છેડેથી અવાજ આવ્યો અને ચિત્તોડગઢથી સીઆઈડી સબ ઇન્સ્પેક્ટર પાલીવાલે પોતાનો રિપોર્ટ આપવો શરૂ કર્યો. જીગર પરોત પારાવાર ખિન્નતા અનુભવતો બહાર આવ્યો. મ્યુઝિયમની બહાર ઉગેલા વડલાના ઝાડ હેઠળ સુનીતા તેની રાહ જોતી હતી. ખૂબ વાર થઈ જીગરભાઈ, તે બોલી. સ્ત્રી માત્રમાં એક બિલ્ટ ઇન રડાર હોય છે. તેની જીગરને ખબર ન હતી. તેના ચહેરા તરફ સુનીતા થોડી ક્ષણો જોઈ રહી અને પછી એકાએક પૂછ્યું, કોઈએ તમારું અપમાન કર્યું? હે? નહીં તો, જીગર ઝડપથી બોલી ઉઠ્યો. તો પછી કોઈ ઓળખીતું મળી ગયું? સુનીતાએ બીજો સવાલ કર્યો. અરે ભાઈ, અહીં કોણ મળવાનું હતું અને મળી જાય તોય શું? કેમ નહીં? લોકોની આદત ખૂબ જ ખરાબ હોય છે. ન પૂછવાના પ્રશ્નો પૂછીને લોકો કંઈ અજબ આનંદ લેતા હોય છે. તેમાં તું પણ અપવાદ નથી, જીગરે કહ્યું. એટલે હું તમને ન પૂછવાના પ્રશ્નો પૂછી રહી છું? સુનીતાએ સહેજ ભમરો ઊંચે ચડાવીને પૂછ્યું. જીગરને ખ્યાલ આવ્યો કે તેણે આવું બોલવું જોઈતું ન હતું. ઓહ મારી નાનકડી બહેન, તો બીજું શું કહું? માણસ આટલો ઝડપથી દોડીને ટોયલેટમાં જાય તે કંઈ ચર્ચવા યોગ્ય વાત છે, જીગરે હસીને કહ્યું. અને સુનીતા પણ હસી. બંને ખુલ્લું મેદાન વટાવીને રસ્તા પર આવ્યા અને ઘર તરફ વળ્યા. બરાબર તે જ વખતે ધૂળ ઉડાડતી જીપ ત્યાંથી પસાર થઈ. જીપને જવા દેવા માટે બંને રસ્તાની એક તરફ ઊભા રહી ગયા. જીપ પસાર થઈ. માય ગોડ, જીગરના મોંમાંથી શબ્દો સરી ગયા. એ છોકરી કમાલની હતી. તે સીધી જઈ શકી હોત. શા માટે તેને આ તરફ વળવું પડ્યું? સરસ છોકરી હતી નહીં? સુનીતાએ તદ્દન સાહજિકતાથી પૂછ્યું. કોણ? એ જીપમાં ગઈ તે? જીગરે સામો પ્રશ્ન કર્યો અને પછી જાતે જ જવાબ આપ્યો. મારું બરાબર ધ્યાન ન હતું. વેલ જીગરભાઈ, એક અંગત સવાલ પૂછું? પૂછને. હવે તમે શું કરવાના? માણસ જેલમાંથી છૂટે પછી શું કરવું એ પ્રશ્ન ખૂબ વિકટ છે, છતાં મેં થોડો વિચાર કરી રાખ્યો છે. શું? જેલમાંથી નીકળીને નોકરી મેળવવી મુશ્કેલ હોય છે, એટલે સ્વરોજગાર મળે તેવું કશુંક કરવું પડવાનું છે. હા, પણ શું? જેલમાં 2 ચીજો હું શીખ્યો છું, સુથારી કામ અને બુક બાઇન્ડિંગ. એ બેમાંથી એકાદને હું ધંધા તરીકે અપનાવીશ, જીગરે જવાબ આપ્યો. આખી જિંદગી સુથારી કામ કરશો? સુનીતાએ પૂછ્યું. એ તો કેમ કહેવાય, પણ આગળ જતાં ફર્નિચરની દુકાન કે ઇન્ટિરિયર ડેકોરનું કામ. દેશને માટે કંઈ નહીં કરો? દેશને માટે? હું સમજો નહીં સુનીતા. હું પૂછું છું કે દેશને માટે તમે બેંક લૂંટવા જેટલો ભયાનક ગુનો કર્યો અને સજા પણ ખાઈ આવ્યા. હવે સુથારી કામ કરશો? ક્રાંતિની વાતો તમે ભૂલી ગયા છો આટલા જલ્દી? ક્રાંતિ મારી ત્રેવડની વાત નથી સુનીતા. પહેલાંય ન હતી અને અત્યારે પણ નહીં. મને ખબર નહીં જીગરભાઈ, તમે આટલા બધા હતાશ થઈ ગયા હશો. લૂંટ અને હત્યા જેવો ગુનો કર્યા પછી ધંધાદારી ડાકુ સિવાયનો માણસ આશાવાદી રહી શકે તેવું હું માનતો નથી. તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે તમે એક ગુનેગાર હો, સુનીતાએ કહ્યું. ગુનેગાર નહીં તો શું હું શાહુકાર છું? હું લૂંટમાં સામેલ હતો. આઈ વોઝ એ બ્લડી ડકેટ. વોટ ઓફ ધેટ? તમારા અંગત સ્વાર્થ ખાતર તો તમે એ કર્યું ન હતું ને? સુનીતાએ આશ્ચર્ય અને અનુકંપા ઠાલવી. ગુનો પુરવાર કરવા માટે પાછળનો મોટિવ ધ્યાનમાં લેવાય છે, પણ ગુનાની સજા તો ગુનાના પ્રકાર અને ગંભીરતા પ્રમાણે જ થાય છે. ઉદ્દાત કારણોસર માનવ હત્યા કરવાથી ગુનાની માત્રા ઘટી નથી જતી. ઇટ્સ ધ એક્ટ ધેટ મેટર્સ ઇન લો. મોટિવ ઇઝ રિલેવન્ટ ટુ એન એક્સટન્ટ. હું કાયદાની ચર્ચા કરવા માંગતી નથી. મને એટલી તો ખબર છે કે ગુનો એ ગુનો છે. સારા હેતુથી થયેલો ગુનો ઓછી સજાને પાત્ર બનતો હશે, પણ છુટકારાને પાત્ર તો નહીં જ. તમને સજા શા માટે થઈ તેનો હું વિવાદ કરવા નથી માગતી, પણ જે હેતુ માટે તમે ગુનો કર્યો તે અંગે તમે કશું જ કરશો નહીં. એટલે ફરીથી આવો ગુનો કરું? એમ નહીં, આ દેશની પરિસ્થિતિ સુધારવા તમે કંઈ જ નહીં કરો.
શું ગોવિંદભાઈ જીવતા હોત અને તમારી માફક જ આમ સજા ખાઈને બહાર આવ્યા હોત તો ક્રાંતિની વાત પડતી મૂકી દેત? સુનીતા રસ્તામાં ઊભી રહી બોલી. ગોવિંદ કદાચ બીજી રીતે વિચારતો થયો હોત. કદાચ સજા પછી તેનામાં વધુ ઝનૂન આવ્યું હોત. કદાચ તેણે નવેસરથી સાધન અને સિદ્ધિ વિશે વિચાર્યું હોત. જીગર ધીરેથી બોલ્યો. તેની આંખ સામે ગોવિંદની છબી ઉપસી આવી. ગોવિંદ મને હંમેશા નાફેરવાદી ગણતો, મવાળ અને નાફેરવાદી. તેની દરેક વાતનો હું વિરોધ કરતો. સશસ્ત્ર બળવા વગર આ ગીટ અને મગરની ચામડીવાળા શાસકો બદલાશે નહીં અને કોશેટો લઈને બેસી ગયેલા લોકોમાં ક્યારેય સ્વ અસ્તિત્વ કે સ્વસંપન્નની ભાવના પ્રગટશે નહીં તેવું ગોવિંદ માનતો હતો. અને તમે? મારી કોઈ ચોક્કસ માન્યતા જ ન હતી. શું સાચું છે, શું હોવું જોઈએ, કેવી રીતે હોવું જોઈએ તે બધું હું સમજી શકતો હતો. પણ એ હાંસલ કરવા માટે કયો માર્ગ શ્રેષ્ઠ છે તે નક્કી કરવું મારે માટે મુશ્કેલ હતું, અસંભવ હતું. અને એટલે જ શંકાઓ સિવાય મારી પાસે કોઈ વિચાર જ ન હતો. આજે 10 વર્ષે પણ હું એ માનસિક અવસ્થામાંથી બહાર આવ્યો નથી. બિરેન ભટ્ટાચાર્યે 10 લાખ રૂપિયા સેન્ટ્રલ કમિટી માટે માગ્યા હતા. એ રૂપિયા લોહી રેડીને અમે મેળવી આપ્યા હતા. જેના શબ્દ પર અમે અમારો જાન કુરબાન કરવા તત્પર હતા તેવો જીગરજાન દોસ્ત એ 10 લાખ રૂપિયા માટે ગુમાવ્યો. ચંદન જેવો ફૂટડો જવાન રહેસાઈ ગયો. લૂંટ દરમિયાન માર્યા ગયેલા લોકો જુદા. અને પરિણામ શું આવ્યું? ક્રાંતિ ક્યાં આવી? સેન્ટ્રલ કમિટી ક્યાં ગઈ? બિરેન ભટ્ટાચાર્ય ક્યાં છે? એ બધું ચાલ્યું ગયું. વસૂકી ગયેલા ચોમાસું વાદળની માફક. રહ્યા કેવળ અમે, હું, હરીશ જૈન અને અશોક શેખાવત. બિચારો લિયો, એ જાડિયો એક મહાન એન્જિનિયર થવા સર્જાયો હતો. એ ટેકનોક્રેટ હતો, ઇનોવેટિવ, જીનિયસ, બ્રિલિયન્ટ મેન. એ ક્યાં છે અત્યારે? રાંચીમાં, માનસિક અસમતુલામાં, આઘાતથી પીડાતો. અને હરીશ તેના નાનકડા ધનિક સમાજમાંથી અસ્પૃશ્ય થઈને સિંગાપોર રહે છે. મારી વહાલી બહેન, આ હતી અમારી ક્રાંતિ. અરે જો અમે જે ભણતા હતા, જે શક્તિઓ ધરાવતા હતા, કેવળ તેમાં જ જો અમે ધ્યાન પરોવ્યું હોત તો જરૂર ક્રાંતિ કરી શક્યા હોત. જીગરભાઈ, તો પછી ગોવિંદભાઈને તમે અટકાવ્યા શા માટે નહીં? શા માટે તમે તેમને રોક્યા નહીં? સુનીતાએ એકાએક પોતાના બંને હાથથી જીગરના ખભા પકડીને પૂછ્યું. જીગર ફિક્કું વસ્યો. તેણે સુનીતાના બંને હાથ પોતાના હાથમાં લીધા. એક ક્ષણ તે સુનીતાની આંખોમાં જોતો રહ્યો. તેણે ધીરેથી તેના હાથ છોડ્યા. બંને હાથ તેના માથા પર મૂકીને તેણે સુનીતાના માથા પર ધીરેથી ચુંબન કર્યું. ગોવિંદ સમંદર સમો હતો. સુનીતા, તેની આંખોમાં એક અજબ મેગ્નેટિઝમ હતું. હું તને સમજાવી શકું તેમ નથી, પણ એ મૈત્રી હતી. તેની આંખોમાંથી એક નિખાલસ, નિસ્વાર્થ અને પારાવાર અનુકંપા ભર્યું ઓજસ નીતરતું. તે જે કંઈ બોલતો તેમાં નિર્ભેળ સચ્ચાઈનો ટંકારવ થતો. આઈ ટેલ યુ સુનીતા, ચંદન, અશોક, હરીશ, અમે સૌ તદ્દન નોખા વ્યક્તિત્વ ધરાવનારા, નોખા સામાજિક અને આર્થિક સ્તરમાંથી આવતા છોકરાઓ હતા. પણ ગોવિંદે કંઈક એ નોખા વ્યક્તિત્વોને અજબ રીતે સાધ્યા હતા. મણકાને માળામાં ગોઠવનારા તારની જેમ ગોવિંદે અમને બાંધી લીધા હતા. અમે જાતે સમજી ન શકીએ તેવી એક લાગણી, તેવું એક બંધન, સ્વેચ્છાએ સ્વીકાર્ય થઈ પડેલું બંધન. એ બંધનના પ્રેમ પાશમાં અમે ગોઠવાયેલા હતા. અને એટલે જ ગોવિંદથી અમે પર ન હતા. ગોવિંદ જે કહેતો તે ખોટું તો ન જ હતું. અમારા અજ્ઞાત મનમાં પણ એવા જ સંવેગો હતા. તેને અમલમાં મૂકવા માટે કોઈ સૂઝ અમારામાં ન હતી. આજના દરેક બુદ્ધિશાળી યુવકની જેમ, દેશદાજ ધરાવતા દરેક યુવાનની જેમ અમે પણ અંધારામાં અટવાયેલા હતા. ગોવિંદ તેમાં ઝાંખો પણ રસ્તો જોઈ શકતો હતો. તે રસ્તે જવાના જોખમોએ સમજાવતો ન હતો તેવું ન હતું, પણ કોલંબસની જેમ એ દરિયો ખેડી નાખવા માગતો હતો. એ વિઝનરી હતો. અમે તો કેવળ તેની, અમારી મૈત્રીના પાબંદ હતા. અમારે મન ક્રાંતિની એક જ વ્યાખ્યા હતી, અને તે અતૂટ મૈત્રી. તને ખબર છે સુનીતા, હું હરીશને ઘેર ગયો હતો. તેની માએ મને પાણી પીવા સરખોય ઊભો રાખ્યો ન હતો. ખરેખર જીગરભાઈ? એ તો નહીં સુનીતા, ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ હર. એ માં હતી, મિત્ર ન હતી. તેણે ક્યારેય હરીશના મિત્રોને પોતાના પુત્રના સમોવડિયા ગણ્યા ન હતા, અને તેને હું અસ્વાભાવિક ગણતો નથી. તે જો કદાચ જુદી રીતે વર્ત્યા હોત તો મને નવાઈ લાગત. અને તમે લોકો, તું અને કેસરમાં, દીકરો ગુમાવ્યો છે, ભાઈ ગુમાવ્યો છે, છતાં શા માટે મને આવકારો છો? શા માટે? જીગરે પૂછ્યું.
સુનીતા દૂર દેખાતા ગઢના કોટની દિવાલથી બંધાઈ ગયેલા ક્ષિતિજ તરફ જોઈ રહી અને નિશ્વાસ નાખીને બોલી. શા માટે? સુનીતા ધીરેથી બોલી અને ઉમેર્યું, મારી તો ખબર નથી, પણ માં તમને જોઈને ગોવિંદભાઈ મેળા જેટલો આનંદ અનુભવે છે. અને તું? સમજાતું નથી. અશોકભાઈ અહીં તમારા બધા કરતાં વધુ વખત આવતા, પરંતુ જ્યારે આવતા ત્યારે કહેતા, અમારો શેક્સપિયર આમ ને અમારો શેક્સપિયર તેમ. અને તમે જ્યારે અહીં આવતા ત્યારે હું તમને ગોવિંદભાઈના મિત્ર તરીકે નહીં, પણ જાણે તેમના શિક્ષક તરીકે જોતી. આજે હું તમને કોઈ જુદી રીતે જોઈ રહી છું. જીગરભાઈ, તે થોડીવાર અટકીને બોલી, એવું કશું થઈ ન શકે તમારાથી જેથી ગોવિંદભાઈનું સ્વપ્ન સિદ્ધ થઈ શકે? જેલની ખોલીમાં 10 વર્ષ, ચૂનાથી વારંવાર ધોળાયેલી 4 દિવાલોની ભીતરમાં મારી જાતને હું એ જ પ્રશ્ન કરતો આવ્યો છું. ગોવિંદના મૃત્યુનું તર્પણ શે કરવું? શું કરવું? જીગરભાઈ, એ જવાબ નહીં મળે ત્યાં સુધી હું ઝંપીશ નહીં સુનીતા. કેવળ એટલું હું જાણું છું, એથી વિશેષ કંઈ નહીં. જીગરે કહ્યું અને ખડખડાટ હસ્યો. તું પણ ગોવિંદથી ઉતરે તેવી નથી. ચાલ હવે કેસરમાં રાહ જોતા હશે. તારા લગ્ન જીવન વિશે તો મારે પૂછવાનું હજુ બાકી જ છે, કહીને જીગરે સુનીતાનો હાથ પકડીને ચાલવા માંડ્યું. અરે ભાઈ, મારું લગ્ન જીવન તો 6 વર્ષ જૂનું થઈ ગયું, પણ તમારું શું? તમે ક્યારે લગ્ન કરશો? સુનીતાએ પૂછ્યું. 10 વર્ષ જેલના સળિયા ગણી આવેલા બેંક ઓફ મેવાડના લૂંટારાને યોગ્ય કોઈ આદિવાસી કન્યા મળશે ત્યારે, જીગરે કહ્યું. 10 વર્ષમાં પોલીસ ખાતામાં પણ ઘણા ફેરફારો થયા હતા. આઈપીએસ કેડરમાંથી સીધા આવેલા મોરારકા ઇન્ટરપોલમાં લેવાયા હતા. ઉદયપુરના ડીએસપી જગન્નાથ હાંડા નિવૃત્ત થઈને તેમના દીકરા ડૉક્ટર મલ્લીનાથ હાંડાની સાથે રહેવા અમેરિકા ચાલ્યા ગયા હતા. ચિત્તોડના તે વખતના ડીએસપી રતનસિંહ આલાત જયપુરના ડીએસપી બન્યા હતા અને છેલ્લા 2 વર્ષથી જયપુરમાં રહેતા હતા. જગન્નાથ હાંડાની જેમ ઇન્સ્પેક્ટરમાંથી તરક્કી કરનારા ઇન્સ્પેક્ટર નાગર કે જેમણે બેંક ઓફ મેવાડની લૂંટના આરોપીઓને જાહેર કરવામાં મોટો ફાળો આપ્યો હતો, તે છેલ્લા 1.5 વર્ષથી ઉદયપુરના સીઆઈડી ખાતામાં ડીએસપી તરીકે નિમાયા હતા. આંગળીને વેઢે ગણી શકાય તેવી નિષ્કલંક અને સંનિષ્ઠ સેવા આપનારા નાગરે પોલીસ ખાતામાં ઓછા ઝંઝાવાતો સહન નહોતા કર્યા, અને છતાંય કાયદો અને પોલીસ પ્રજાના કલ્યાણ માટે છે. પોલીસ તંત્ર કેવળ અનુશાસનનો બાહુ નથી, પરંતુ જનસમાજના હક્કોને વેંઢારતો ખભો પણ છે તેવી તેમની શ્રદ્ધા હજુ ડગી ન હતી. એ આજે પણ એટલી જ ધ્યેય નિષ્ઠાથી કાર્ય કરતા જેટલી તેમની કારકિર્દીના પ્રથમ દિવસથી તે કરતા, અને એટલે જ 10 વર્ષ પછી તેમની અભૂતપૂર્વ યાદશક્તિમાં બેંક ઓફ મેવાડની લૂંટ કેસના અણુકલ્યા પ્રશ્નો રમતા જતા. હરીશ અને અશોક બંને જીગર કરતાં વહેલા છૂટ્યા હતા, છતાં તેમણે એ બંનેની પૂરી માહિતી રાખી હતી. જીગર પરોજ છૂટ્યો તેને આગલે દિવસે પણ અનસોલ્વડના દફતરમાં રાખેલી બેંક ઓફ મેવાડ લૂંટ કેસની ફાઇલ મંગાવી હતી, અને જીગર પરોજ જેલની બહાર પગ મૂકે તે પળથી જ તેને નજર હેઠળ રાખવાનો પૂરો બંદોબસ્ત કરાવ્યો હતો. નાગર સાહેબને માટે હજુ આ કેસ પૂરો થયો ન હતો. લૂંટ કેસમાં આરોપીઓને સજા થઈ ચૂકી હતી. હરીશ જઈને પોતાના ઘરમાં જે રોકડ રકમ છુપાવી હતી તે પાછી મળી હતી. આમ જોવા જાવ તો કેસ પતી ગયો હતો, પણ પોલીસ ક્યારેય બિરેન ભટ્ટાચાર્યને પકડી શકી ન હતી. ગોવિંદ ભંડારી અને ચંદન નામેચાની જેમ તેને પણ કોર્ટે સજા ફરમાવી હતી, પણ પોલીસના હાથ બિરેનને શોધવા માટે નાના પડ્યા હતા. બિરેન ભટ્ટાચાર્યની સાથે સાથે 12-13 લાખ રૂપિયા પણ ગાયબ જ રહ્યા હતા. હરીશ જઈને કરેલા કબૂલાતનામામાં હરીશે પોતાની પાસે રાખેલા મુદ્દામાલનો એકરાર કર્યો હતો. તેવો જ એકરાર તેણે લોકર્સમાંથી મળેલી કેટલીક ચીજ જીગર પરોતને આપી હોવા અંગે કરેલો હતો. કેસ દરમિયાન જીગર પરોતે એ બાબત નકારી ન હતી, બલકે તેણે એનો સ્વીકાર કર્યો હતો, પણ એ બધો માલ તેણે જયસમંદના ઊંડા પાણીમાં પધરાવી દીધેલો તેવું સ્ટેટમેન્ટ આપેલું. જયસમંદમાં પોલીસે શક્ય તેટલી બધી જ ચીવટથી તલાશ કરાવી હતી, છતાં મુદ્દામાલની એક પણ ચીજ હાથ આવી ન હતી. પોલીસ રિમાન્ડ દરમિયાન પારાવાર પૂછપરછ અને 3rd ડિગ્રી ટ્રીટમેન્ટ અપાયા છતાં જીગર પરોત પોતાની વાતને વળગી રહ્યો હતો. બિરેન અને તેને આપવામાં આવેલા રૂપિયા અને જીગર પરોતે ફગાવી દીધેલી ચીજો, આ 2 પ્રશ્નો એક દાયકાથી નાગરના મગજમાંથી ખસ્યા ન હતા, અને એટલે જ જીગર જ્યારે ચિત્તોડ પહોંચ્યો ત્યારે પણ તે પોલીસની નજર બહાર ન હતો. ચિત્તોડમાં તે ગોવિંદ ભંડારીને ત્યાં જશે તેવું અનુમાન ડીએસપી નાગરે કરી જ લીધું હતું, અને એટલે ચિત્તોડના એસપી મિસ્ટર માળવીને તેમણે ઇન્ફોર્મ કરી દીધા હતા
એસપી માળવી જુદી પ્રકૃતિનો માણસ હતો. તેને આમાં કોઈ ખાસ રસ ન હતો. પરિણામે સબ ઇન્સ્પેક્ટર પાલીવાલ નામના એક જુવાન અધિકારીને જીગરનો પીછો કરવાની કામગીરી સોંપી દીધી હતી. એટલું જ નહીં, પણ ડીએસપી નાગર સાથે સીધું રિપોર્ટિંગ કરવાની સૂચના પણ આપી દીધી હતી. સુનીતા અને જીગર ચાલતા ચાલતા ચિત્તોડગઢનો ઢોળાવ ઉતરવા માંડ્યા ત્યારે તેણે લાઇટનિંગ કોલથી ઉદયપુર હેડક્વાર્ટર્સ પર જીગરની હિલચાલનો રિપોર્ટ આપ્યો હતો.